અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે વૈશ્વિક બજારો આપણને સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજના દિવસે હવે આપણે માર્ચ મહિનાની એક્સપાયરી જોઈશું અને એક્સપાયરીના દિવસે થોડા સંકેતો જે છે આપણને નબળા મળતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને જુઓ, ગઈકાલે અમેરિકાના બજારો દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા હતા। દાવોની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો, નાસ્ડેક લગભગ 2% ઘટ્યો અને S&P 500માં પણ 1% ઘટાડો ગઈકાલે આપણને આવતો જોવા મળ્યો છે। હવે ખાસ કરીને અહીંયાથી મહત્વનું શું રહ્યું તો જુઓ, ગઈકાલે દિવસના ઉચ્ચતમ સ્તરેથી આપણને દાવોમાં એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો અને ઓલમોસ્ટ આમ તો 125 પોઈન્ટ જેટલો જ ઘટ્યો છે, પરંતુ દિવસના ઉચ્ચતમ સ્તરેથી લગભગ 400 પોઈન્ટ જેટલો ઘટાડો આપણને ગઈકાલે ડાઉની અંદર આવતો દેખાયો છે। બીજી તરફ ટેકનોલોજી શેર્સ અને S&P 500માં તો દબાણ હતું જ, પરંતુ હવે મહત્વની વાત અહીંયાથી એ છે કે S&P 500 અહીંયા 200 DMAની નીચે આપણને સરકતો દેખાયો છે। આ ઉપરાંત પણ ખાસ કરીને બાર્કલેઝે S&P 500નો લક્ષ્ય પહેલાં જે 6600 આપ્યો હતો તે ઘટાડીને હવે 5900 કરી દીધો છે અને S&P 500ની અંદર લિક્વિડિટી 2 વર્ષોમાં સૌથી ઓછી સ્તરે પહોંચી છે એવું ડોઇશ બેંકનો મત અહીંયાથી ખાસ કરીને આવતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન અહીંયાથી રાખતા રહીશું। આ ઉપરાંત ખાસ કરીને ઘટનારા શેર્સની સંખ્યા જોઈ લેજો। ગઈકાલે આપણને જે દિગ્ગજ શેરો હતા યુએસના, એની અંદર ઘટાડો જોવા મળ્યો। એનવીડિયા આપણને લગભગ 5.5% ઘટતો દેખાયો, ટેસ્લામાં પણ એક મોટો ઘટાડો આવ્યો, આલ્ફાબેટ, નેટફ્લિક્સ જેવા શેર પણ ગઈકાલે ઘટીને બંધ થયા। આ ઉપરાંત તમને મેટા, એમેઝોન અને એપલના શેરની અંદર પણ ગઈકાલે ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે। હવે ગઈકાલે ઘટાડાનું મુખ્ય કારણ રહ્યું કે યુએસની અંદર બહારના દેશોમાંથી જે ગાડીઓ આવે છે એ ગાડીઓ પર ટ્રમ્પે ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે અને આ ટેરિફ લગભગ 25% જેટલું લગાડવાની વાત કરી છે। ગાડીઓ પર 2 એપ્રિલનો જે મને ટાઈમલાઈન આપી છે ત્યારથી આ 25% જેટલું ટેરિફ લાગશે અને આ જે 25% ટેરિફ છે એટલે હાલના જે ટેરિફ લાગે છે અમેરિકામાં એ ગાડી ઇમ્પોર્ટ કરવા માટેના, એના ઉપર વધારે 25% ટેરિફ તેમણે અહીંયાથી લગાડ્યા છે, એટલે ક્લિયરલી ત્યાં આગળ ગાડીઓનું ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવા માટેનું આ એક પગલું છે। આ ઉપરાંત 2024ની અંદર જો વાત કરીએ તો લગભગ $240 બિલિયન કાર અને નાના ટ્રક યુએસની અંદર ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતા અને ટેરિફથી લગભગ વાર્ષિક $100 બિલિયનની આવક થશે વધારાની, એવું ટ્રમ્પના અનુસારનું માનવું છે। હવે USMCA અંતર્ગત આવનારી ગાડીઓ પર પણ અહીંયા ટેરિફ લાગશે, એટલે એમને પણ કોઈપણ પ્રકારની છૂટ અહીંયાથી આપવામાં નથી આવી અને બજારને ટેરિફથી યુએસમાં કિંમતો વધવાની એક આશંકા છે અને યુએસમાં કારોની કિંમત લગભગ $4000થી લઈને $12000 જેટલી આવનારા સમયની અંદર વધી શકે છે। જો કે ટિકટોક ડીલ માટે ટિકટોક સાથે ડીલ થાય છે તો ચીન પર ટેરિફ ઘટાડશે એવું ટ્રમ્પે એક ખાસ કરીને નિવેદન આપ્યું છે। હવે કયા કયા દેશો એવા છે કે જે યુએસની અંદર કાર મોકલી આપે છે તો જુઓ, મેક્સિકો, જાપાન, દક્ષિણ કોરિયા, કેનેડા, જર્મની, આ બધા એવા દેશો છે કે જે ખાસ કરીને અમેરિકાની અંદર પોતાની કાર મોકલી આપે છે, એટલે અમેરિકા આ બધા દેશો પાસેથી ખાસ કરીને કાર ઇમ્પોર્ટ કરે છે। અને આ જુઓ, ગાડીઓ પર આ જે ટ્રમ્પના ટેરિફની વાત આવી ત્યારબાદ સ્ટોકની અંદર ખાસો એવો ઘટાડો આવ્યો। પહેલાં લગભગ 3% જેટલો ઘટાડો હતો, ત્યારબાદ 7.5% જનરલ મોટર ઘટ્યો છે, ફોર્ડની અંદર એક મોટો ઘટાડો આવ્યો છે અને સ્ટેલાન્ટિસની અંદર પણ એક મોટા ઘટાડા સાથે ગઈકાલે આપણને ખાસ કરીને કારોબાર જોવા મળ્યો। પરંતુ આ બાજુ હવે જે ફેડ છે એ થોડુંક ચિંતિત થઈ રહ્યું છે ટ્રમ્પના ટેરિફને લઈને। સેન્ટ લુઇસના ફેડના પ્રમુખ છે અલ્બર્ટો મુસ્લેમ, એમનું કહેવું છે કે મોંઘવારી પર અસર સ્થાયી છે કે નહીં એ કહેવું ખાલી અત્યારે મુશ્કેલ છે। થઈ શકે છે કે આ ટેરિફને કારણે એક લાંબા ગાળે મોંઘવારી આપણને યુએસની અંદર વધતી જોવા મળે, એટલે ખાસ કરીને અહીંયાથી યુએસ ફેડ દ્વારા પણ ટેરિફને લઈને આજે ચિંતા છે તે ખાસ કરીને વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત હવે ગઈકાલે જે આપણને જાહેરાત જોવા મળી ત્યારબાદ કોમોડિટી બજારની અંદર પણ આપણને ઘણી બધી એક્શનો આવતી જોવા મળી છે। એક તરફ ટ્રમ્પના એલાનથી ડોલર ઇન્ડેક્સ ફરી પાછો 104.7ના સ્તરને પાર આપણને નીકળતો દેખાયો છે અને યુએસની જે 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે 4.35% પર પહોંચી ગઈ છે, જે ગઈકાલ સુધી આપણે 4.33 કે 32%ની આજુબાજુ જોઈ રહ્યા હતા। આ ઉપરાંત યુએસની અંદર ક્રૂડ ઓઇલનો જે ભંડાર છે એ 1 મહિનાના નીચલા સ્તર પર અહીંયાથી પહોંચતો જોવા મળ્યો છે અને એ જ કારણે WTI ક્રૂડ વધીને $70 પાર નીકળ્યું છે અને બ્રેન્ટની અંદર પણ આપણને 73 ને પારનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે। અને ટ્રમ્પના આ જાહેરાત બાદ સોનાએ દિવસના ઉચ્ચતમ સ્તર લગભગ $3035 પણ
બનાવ્યા એટલે આ બધી અસર આપણને કોમોડિટી બજાર પર પણ આવતી જોવા મળી. પરંતુ આ બધાની વચ્ચે આજે આપણે એશિયાના બજારો પર એક વખત નજર કરી લઈએ તો જુઓ ત્યાં આજે આપણને જે કારોબાર છે ઘટાડા તરફી જ ખાસ કરીને જોવા મળી રહ્યો છે. એક તરફ નિક્કે અહીંયાથી 1% ઘટાડો સાથે છે. તાઇવાન કોરિયામાં પણ એક મોટો ઘટાડો આજના દિવસે આવી રહ્યો છે. આ ઉપરાંત ચાઇનાના બજારોમાં પણ તમે જોશો તો દબાણ સાથે થોડી ઘણી પોઝિટિવિટી છે. અહીંયા તમને શાંઘાઈ અને હેંગસેંગમાં કોઈ બહુ મોટો તેજી નથી, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સ 1.5% ઉપર છે. આ બધાની વચ્ચે આજે હવે ખાસ નજર રાખવાની છે આપણે ગિફ્ટ નિફ્ટીની ઉપર, કારણ કે જુઓ ત્યાં આગળ પણ આજે આપણને સવારથી એક દબાણ તરફના જ સંકેત મળી રહ્યા હતા. નિફ્ટી ફ્યુચર્સ ગઈકાલે 23,521 પર બંધ થયું. 513 પર ગિફ્ટ નિફ્ટી અત્યારે આપણને સંકેત આપી રહ્યું છે. એટલે એક સામાન્ય દબાણ સાથેના સંકેત તો આજના દિવસમાં છે, એટલે થોડીક સુસ્ત એક્સપાયરી રહે આજના દિવસમાં એવું ચાંદની અત્યારે સંકેતો મળી રહ્યા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર